ગોળ ગોળ પાણી અને છાશનું દ્રાવણ. આ ટાંકાની અંદર 1000 લીટર પાણી અને અગાઉના જે બેક્ટેરિયા હતા એ આ ગૌકૃપામૃતમ બેક્ટેરિયા જે 1000 લીટરના જથ્થામાં જે બનાવવાનું હોય એનું માપ છે. એમાં 1000 લીટર પાણી, અમુક જથ્થામાં થોડાક બેક્ટેરિયા જે અગાઉના ટીપણામાં પડ્યા જ તમારે, 10 કિલો ગોળ જે આમાં ઓગાળ્યો છે પાણી સાથે, અને 10 લીટર છાશ. આ રીતનું મેળવણ કરી અને આ ટાંકાની અંદર, ટાંકો પણ જો સૈયા મૂકેલો છે, તડકે નહીં હોવો જોઈએ, કારણ કે બેક્ટેરિયા અને બેક્ટેરિયાની ખેતી એ જીવંત ખેતી છે. બેક્ટેરિયા જીવંત હોવાને લીધે અમુક હદથી વધારે ગરમી સહન ના કરી શકે, એટલે એને સૈયા રાખવા પડે. તો આ રીતે આ બધી ગોઠવણી કરેલી છે. અને 5-7 દિવસ હલાવશું એટલે ઘડિયાળના કાંટામાં હલાવવાનું, એટલે ખૂબ સરસ બેક્ટેરિયા બની જશે. જે પાણી સાથે જમીનમાં આપવાથી જમીનમાં રહેલા અને વાતાવરણમાં રહેલા તમામ પ્રકારના છોડને જોઈતા પોષક તત્વો જે છે આપવામાં આ બેક્ટેરિયા ખૂબ જ ઉપયોગી છે. આનો છંટકાવ પણ કરી શકાય. છંટકાવથી પણ અમુક પ્રકારના રોગો નથી થતા અને છોડને કે આપણા કોઈ પાકને, મોલને ખૂબ જ ઉપયોગી થાય છે. તો જૈવિક ખેતીની અંદર ગૌકૃપામૃતમ બેક્ટેરિયા એ ખૂબ સારામાં સારી વસ્તુ છે. આને દરેક ખેડૂતોએ અપનાવવા જોઈએ. જો તમારે બેક્ટેરિયા જોઈતા હોય તો એમનું મેળવણ, એટલે કે 1 લીટર છે, 200 લીટર માટે તમે લઈ જાઓ તો એના મલ્ટીપ્લાય થઈ અને પછી તમારી પાસે કાયમ માટે એ આવી જાય. તમે પણ બીજાને આ રીતે આપી શકો. આનો કોઈ ચાર્જ નથી, મફત આપવામાં આવે છે. પણ જાળવણી કરી અને ખેતીની અંદર ઉપયોગમાં લેવા તો આનો જે હેતુ છે આપણે જૈવિક પ્રાકૃતિક ખેતીનો એ સિદ્ધ થાય. આપણી જમીન, પર્યાવરણ અને સમાજની અંદર જે રોગચાળો છે, લોકોમાં જે રોગચાળો છે એમાં સુધારો થાય. અને આ રીતે આપણે ખેડૂત તરીકે એક સારું કામ કરીએ એનો આપણને સંતોષ મળે. જય ગૌ માતા.